નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પ્રયારોથી હું તુષાર નારીગ્રા અમારું યુટ્યુબ ચેનલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 7 આજ નવા જ પાઠની શરૂઆત કરવાની છે. પાઠનું 8મો 18મી સદીના રાજકીય શાસકો. એમ કહેવાય છે કે 18મી સદી એ રાજકીય બાબતમાં ઉથલ પાથલનો સમય હતો. આપણને ખ્યાલ છે તેમ મોગલ શાસકોમાં અંતિમ શાસક હતો એ હતો ઔરંગઝેબ હતો. અને ઔરંગઝેબ પછી ઔરંગઝેબનું જેવું મૃત્યુ થાય છે અને ત્યારબાદ રાજ્યો છે એ નાના નાના ટુકડામાં વહેંચાવા લાગ્યું. એટલે કે જે મોટા રાજ્યો હતા એ નાના નાના રાજ્યોમાં વહેંચાવા લાગ્યું. અને આ જે વહેંચાવા લાગ્યું એનો અભ્યાસ આપણે છે આ પાઠમાં કરવાનો છે. તો ચાલો જોઈએ કે 1707 સુધી તો જે મોગલ શાસકો હતા એમને શાસન કર્યું હતું. અને ત્યારબાદ 18મી સદી અને એ 18મી સદીના જે શાસકો છે એનો અભ્યાસ આપણે આ પાઠમાં કરીશું. તો ચાલો જોઈએ. ઈસવીસન ભારતમાં 18મી સદી એ અનેક રાજકીય ઉથલ પાથલવાળી હતી. જેમાં 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું. મુઘલ શાસકોનો અંતિમ શાસક એ ઔરંગઝેબ હતો. બાબરથી જેની શરૂઆત થાય છે અને અંતિમ શાસક એટલે ઔરંગઝેબ. અને એમના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં છે એ વહેંચાઈ ગયું, જેનો આપણે અભ્યાસ કરીએ. તો જોઈએ આપણે પ્રથમ મુદ્દો છે કે મુઘલ વંશના અંતિમ શાસકો. ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો. ઔરંગઝેબનું મૃત્યુ થાય છે, તેમનું અવસાન થાય છે. પછી એ મુઘલની ગાદી ઉપર બહાદુર શાહ નામનો વ્યક્તિ છે, જે સુલતાન હતો, એ ગાદી ઉપર આવે છે. અને તેને રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો છે એ બનાવ્યા. તેમાં પણ જે મરાઠાઓ વચ્ચે છે એ વારસા વિગ્રહ પણ કરાયો. અને તેમના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો. એટલે બહાદુર શાહનું ઈસવીસન 1712માં અવસાન થયું. અને આ અવસાન થતાં જહાંગીર શાહ ગાદી ઉપર આવે છે. હવે એ ગાદી પર આવ્યો ત્યારે ઈસવીસન 1713માં જ તેને ઉથલાવીને, એટલે કે તેની ગાદી છે એ પડાવીને ફરુખસિયર છે એ ગાદી ઉપર આવે છે. એટલે કે તે ગાદી ઉપર બેઠો. અને આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ એ સામ્રાજ્યમાં ઘણું બધું એમ કહેવાય કે વર્ચસ્વ ધરાવતા હતા. હવે તેમને શું કર્યું? તો કે તેમને ફરુખસિયરને ગાદી પરથી ઉઠાડી મહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો. અને આ મહમ્મદ શાહ લાંબા સમય સુધી છે એમને શાસન કર્યું. અને તેના સમયમાં, એટલે કે મહમ્મદ શાહના સમયમાં ઈસવીસન 1739માં નામ છે નાદિર શાહ, જે ઈરાનથી ભારત આવે છે. હવે આ એ જ નાદિર શાહ છે કે જેમને શાહજહાં દ્વારા બનાવવામાં આવેલું જે મયુરાસન છે એ પોતે ઈરાન લઈ જાય છે. આ એ જ નાદિર શાહ છે કે જે ભારતમાં આવે છે અને લાલ કિલ્લાની અંદર રહેલું જે ખૂબ જ પ્રખ્યાત એવું મયુરાસન છે એ
પોતે ઈરાનમાં લઈ જાય છે. તો આ નાદિર શાહ 1739માં ભારતમાં આવે છે. એટલું નહીં, ભારત પર તેમણે આક્રમણ કર્યું, જેને મુઘલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો. એટલે કે ઈસવીસન 1759માં તે ગાદી પર આવેલ અને આ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનો પેન્શનર બનાવી દીધો. હવે ત્યાર પછીનો મુદ્દો છે એ છે બંગાળ પ્રાંત. મુર્શિદ કુલી ખાં અને અલી વર્દી ખાંએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1757માં સિરાજ ઉદ દૌલા એ બંગાળનો નવાબ બન્યો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે એમ કહેવાય છે કે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને આ યુદ્ધ થતાં બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું. પણ આ યુદ્ધમાં સિરાજ ઉદ દૌલા છે એમની હાર થાય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જીત થાય છે. તેથી બંગાળની અંદર છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન છે એ સ્થાપવામાં આવ્યું અને નવાબના શાસનનો છે એ અંત આવ્યો. ત્યાર પછીનો મુદ્દો છે એ છે રાજપૂત શાસન. તો એમાં જોઈએ કે મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર એ સૌથી વધુ કહી શકાય એવું શક્તિશાળી રાજ્ય હતું, જેના રાજા સવાઈ જયસિંહ એટલે કે ખૂબ જ કુશાગ્ર બુદ્ધિવાળા રાજનેતા હતા. સાથે સાથે તેઓ સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી પણ હતા. હવે તેમને જયપુર શહેરની સ્થાપના કરી અને તેઓ મહાન ખગોળશાસ્ત્રી પણ હતા. હવે તેમને દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાની સ્થાપના પણ કરી હતી. હવે અન્ય રાજ્યોની આપણે વાત કરીએ તો અન્ય રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી એ અગત્યના હતા. તો આ બધા જ છે એ રાજસ્થાનના રાજ્યો એ પણ આટલા જ અગત્યના હતા. હવે ત્યાર પછી છે શીખ સામ્રાજ્ય. તો શીખ સામ્રાજ્ય છે જેમાં ગુરુ નાનક એ 15મી સદીમાં શીખ ધર્મની છે એ સ્થાપના કરી હતી અને શીખ ધર્મ એ ગુરુ પરંપરા સાથે છે એ સંકળાયેલો છે, જેમાં 10 ગુરુઓ થઈ ગયા અને 10મા ગુરુ એટલે ગોવિંદસિંહ. હવે આ ગોવિંદસિંહે શીખોને એકતાના તાતણે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી. ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો, જેમાં શીખો એ 12 સમૂહમાં વિભાજિત થયા, જેમાંનો એક સમૂહ એટલે સુકર ચકયાના એ શક્તિશાળી નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. સાથે સાથે તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો. તેમણે કાશ્મીર, પેશાવર અને મુલતાનનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર કર્યો. તેમના લશ્કરમાં યુરોપિયન સેનાઓ અને સૈનિકો હતા. તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ
અતિ આધુનિક બનાવ્યું. લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનાની સ્થાપના કરી. તેઓ ધાર્મિક રીતે ખૂબ જ ઉદાર હતા. જોકે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ એટલે કે ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. તો અહીંયા તમને જે જોવા મળે છે એ છે જંતર મંતર. ત્યાર પછી મરાઠા સામ્રાજ્ય. તો મરાઠા સામ્રાજ્યમાં 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી એ અગ્રસ્થાન ધરાવે છે. આમ બીજાપુરમાં સુલતાન, મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને જે એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી અને તેમને સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી. આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર્ય અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી. છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પૌત્ર, જેમનું નામ છે શાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો અને ઈસવીસન 1707 બાદ શાહુ છૂટતા તેમના કાકી એટલે કે તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. આમ શાહુ સાથે સંકળાયેલા પેશવા બાલાજી વિશ્વનાથે શાહુને વિજય અપાવ્યો અને તેમના સમયથી મરાઠા સામ્રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. આમ બાલાજી વિશ્વનાથ એ પ્રથમ પેશવા હતા અને તેમને મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી અને ઈસવીસન 1720માં તેમનું અવસાન થતાં તેમના પુત્ર બાજીરાવ એ પહેલો પેશવા બન્યો. તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. તેમને ઘણા મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ એક મરાઠા રાજ્યનો વિકાસ કર્યો. તેમને માળવા, ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધા. એટલું જ નહીં, તેમને હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો. તેમને મહારાષ્ટ્રના એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું. ઈસવીસન 1740માં તેમના અવસાન બાદ તેમના પુત્ર, જેનું નામ છે બાજીરાવ એ પેશવા બન્યા અને તેમને બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કર્યા હતા. તો અહીંયા આપણને પ્રથમ જે મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરનાર એવા છત્રપતિ શિવાજી મહારાજ છે અને ત્યાર પછી બીજા છે એ છે બાલાજી વિશ્વનાથ. આમ ઈસવીસન 1761માં ઈરાનના શાહ એટલે કે અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું. તેથી મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું અને આ યુદ્ધમાં મરાઠા રાજ્યની હાર થાય છે અને આ હારના સમાચાર મળતા જ આઘાતથી બાજીરાવનું અવસાન થયું અને આ યુદ્ધે મરાઠાઓને નિર્બળ બનાવ્યા અને પરિણામે ભારતમાં એમ કહી શકાય કે બ્રિટિશ સત્તાનો ઉદય થયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો
આ પાઠ છે એ પૂરો થાય છે. હવે આ પાઠમાં સ્વાધ્યાયમાં આપવાના પ્રશ્નો છે. પ્રશ્ન 1, 1-2 વાક્યમાં એક ઉત્તર લખો, એ પણ તમે તમારી નોટબુકમાં લખવાના છે. મુદ્દાસર ઉત્તર લખો, જેમાં 4 છે પ્રશ્ન, એ પણ લખવાના છે. હવે અહીંયા આપવામાં આવેલા છે MCQ છે, એ MCQ હું તમને પુરાવું છું. જેમાં પ્રથમ MCQ છે કે ઈસવીસન 1707માં નીચેનામાંથી કયા મુઘલ બાદશાહનું અવસાન થયું? તો તેનો સાચો ઉત્તર છે ડી, ઔરંગઝેબ. નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો? તો તેનો આન્સર છે સી, બંદા બહાદુર. ત્યાર પછી ત્રીજો MCQ છે, ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? તો તેનો જવાબ છે સવાઈ જયસિંહે. અને ચોથો MCQ છે, નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? તો એ હતા બાલાજી વિશ્વનાથ. પ્રથમ પેશવા હતા બાલાજી વિશ્વનાથ. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. તમને આપવામાં આવેલું લેસન છે તે તમારી નોટબુકમાં લખી લેશો. ફરી વખત આવતા લેક્ચર વિડીયોમાં મળશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.